બાકી આ ભક્તિના 4 સ્ટેજ છે ને, 4 સ્ટેજથી મારી વાત પૂરી કરીશ. કે આ ભક્તિના જે 4 સ્ટેજ છે એમાં કદાચ તમારામાંથી કોઈ એ કબીરનું ભજન સાંભળ્યું હોય, સકલ હંસ મેં રામ બિરાજે. એ સકલ હંસ મેં રામ બિરાજેમાં કબીરજી એવું કહે છે કે પહેલો રામ દશરથ કો જાયો, પહેલો રામ દશરથ કો જાયો, દૂજો રામ ગટ ગટ મેં પસારો. પહેલો રામ રાજા દશરથના પુત્ર, અને લગભગ આપણા બધાનું રામનું નોલેજ ત્યાંથી પૂરું થઈ જાય છે. હા કે ના? એન્ટ્રી લેવલના રામમાં જ આપણે પૂરું કરી નાખીએ છીએ. ત્યારે કબીરજી એવું કહે છે કે પહેલો રામ દશરથ કો જાયો, દૂજો રામ ગટ ગટ મેં પસારો, तीजे राम का सकल बसेरा, चौथा राम तीनों से न्यारा. એટલે પહેલો રામ જેને આપણે ઓળખીએ છીએ, જેને આપણે પૂજા કરીએ છીએ, એ રાજા દશરથના પુત્ર. બીજા રામ જે ગટ ગટમાં વાપેલા છે, જે દરેક જગ્યાએ વસે છે. ત્રીજે રામ કા સકલ પસેરા, એટલે જ્યારે આપણે સૃષ્ટિને પરમાત્મા સ્વરૂપમાં જોવા લાગીએ, એ ત્રીજા રામ. ચોથા રામ તીનો સે ન્યારા. એની કોઈ ડેફિનેશન નથી. શા માટે નથી? કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે આપણી પાસે મીરાનો કૃષ્ણ છે, નરસિંહનો કૃષ્ણ છે, સુરદાસનો કૃષ્ણ છે, પણ આપણી અનુભૂતિનો કૃષ્ણ નથી. આ આપણી અનુભૂતિનો કૃષ્ણ એ ચોથો રામ. કારણ કે એનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. ઇસ્લામમાં બી અલ્લાહના 100 નામ આપેલા છે, પણ જ્યારે તમે લિસ્ટ જુઓ ને ત્યાં 99માં પૂરું થઈ જાય છે. 100મું ક્યાં? 100મું તો અનુભવથી જ આવશે. એવી જ રીતે આપણું એક ગુજરાતી ભજન છે, રામ સભામાં અમે રમવા તો ગયા હતા. સાંભળ્યું છે? એમાં એક પંક્તિ આવે છે, પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો, બીજે પ્યાલે રંગની રેલી રે હેલી રે. સાંભળ્યું છે? પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો, મતલબ ધર્મનું જ્ઞાન જે છે, જીવનનું જ્ઞાન જે છે, રીત રિવાજો છે, પરંપરાઓ જે છે, એ આપણા ગુરુ આપણને શીખવાડે છે, જે એન્ટ્રી લેવલના રામ વિશે આપણને માહિતી આપે છે. બીજે પ્યાલે રંગની હેલી રે, બીજે પ્યાલે મને તમામ જગ્યાએ એનો જ રંગ દેખાય છે. ત્રીજો પ્યાલો મારા રોમે રોમ વ્યાપ્યો, જે 12 રંગ દેખાતો હતો એ મારા શરીરની અંદર મને દેખાવા લાગે. મારા રોમે રોમે મને એ રામની અથવા તો એ પ્યાલાની અનુભૂતિ થાય છે. પહેલો પ્યાલો મારા સદગુરુએ પામ્યો, બીજો પ્યાલે રંગની હેલી રે, ત્રીજો પ્યાલો મારા રોમે રોમ વાપ્યો, ચોથે પ્યાલે થઈ જી ગેલી રે. ચોથે પ્યાલે હું ગેલી થઈ ગઈ, પછી મને ખબર નથી કે શું થયું ને શું નથી થયું. ભક્તિની એ પરંપરા, ભક્તિની એ અવસ્થા પામવાની વાત, એ આપણા જીવનનું ધર્મ અને કર્મ હોવું જોઈએ. પરંતુ ગીતાની મને સૌથી ગમતી વાત કે આટલું બધું કીધા પછી પણ કૃષ્ણ ભગવાન તો અર્જુનને છેલ્લા અધ્યાયમાં એટલું જ કહે છે, યથેચ્છસી તથા કુરુ, તને જેમ ફાવે તેમ કર. કયા ભગવાન આટલી છૂટ આપે છે? આપણને જેમ ફાવે એમ કરીને ભગવાન સુધી પહોંચવાની છૂટ આપણને છેલ્લે કૃષ્ણ આપે છે. પણ અર્જુન પણ એમને કહે છે, કરીશ્ય તવ વચનમ, તમે જેમ કીધું છે હું કરીશ. ત્યારે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને પામે છે. આપ સૌની અંદર બેઠેલા એ પરમાત્માને, એ પરમ તત્વને, એ પૂર્ણ પુરુષોત્તમને મારા વંદન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.